અને વલસાડના આઝાદ ચોક પર આવેલી અગ્રી બેકરીમાંની આ ઘટના સામે આવી છે। પેસ્ટ્રી કેક ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો। સમગ્ર મામલે ફૂડ વિભાગમાં ગ્રાહકે ફરિયાદ કરી છે। ફૂડ વિભાગે ફરિયાદ નોંધવાની તપાસ અને તજવીજ પણ હાથ ધરી છે। તો વાત કરીએ કે ગ્રાહક દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વલસાડની આ ઘટના ફૂડ વિભાગે ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે। પેસ્ટ્રી કેક ખાતા પહેલા ચેતી જવાની આ ઘટના સામે આવી છે। ફૂગ નીકળતા ગ્રાહકે હોબાળો કર્યો હતો। સંવાદદાતા માનવ અમારી સાથે જોડાઈ ગયા છે। બેકરીમાંથી પેસ્ટ્રી કેક ખાતા પહેલા ચેતી જવું પડશે કેમ કે ફૂગ નીકળ્યું હતું તેવું સામે આવ્યું છે, એટલે કે વાસી કેક હતો। શું વધુ ઘણીવાર ભેળસેળ અથવા તો આ રીતે વંદાજ કરવા અથવા તો જીવન નીકળવી હવે સામાન્ય બની ગયો એવું લાગી રહ્યું છે। આ જે ઘટના છે વલસાડ શહેરની ઘટના છે ને જાણીતી બેકરી છે અને આ જાણીતી બેકરીમાંથી જ્યારે પરિવારે પોતાના બાળક માટે જે રીતે આ પેસ્ટ્રી ખરીદી હતી ને પેસ્ટ્રી ખરીદ્યા બાદ તેમને જે કડવો અનુભવ થયો છે, કારણ કે આ જે બધી જે વસ્તુ હોય છે એ બાળકો આરસતા હોય છે અને બાળકો સ્વાસ્થ્ય સાથે ચેડા થયા હોય તેવું આરોપ આ જે પરિવાર છે તે લગાવી રહ્યા છે અને ફૂડ વિભાગને આ મામલે ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવેલી। પરંતુ મુખ્ય વાત એ છે કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે ફૂડ વિભાગ દોડતું હોય છે, પરંતુ અગાઉથી ચેકિંગ નથી કરતું। એક અગત્યનો મુદ્દો છે। જી આરતી, આભાર માનવ માહિતી આપવા બદલ।